એ રીતે જ્યોગ્રાફિકલી જોવા જઈએ તો બંને વિસ્તાર એકબીજા સાથે જોડાયેલા છે. નદીના સામા કાંઠાની અને બંને નદીની એક કાંઠા ઉપર આવેલા વિસ્તાર છે. જે રીતે વાત કરી તે રીતે આરોપી અને ભોગ બનનાર બંને કાપોદ્રાના હતા અને કાપોદ્રા સાતના જે રહેણાંક વિસ્તારો છે તે માહિતી ઓલરેડી પોલીસ પાસે હોવાથી એડવાન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે. આરોપી તેમજ મૃતક બંનેના ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયેલા છે પોલીસ સ્ટેશન કાપોદ્રા ખાતે. જે કારણથી પણ સમગ્ર બાબત છે તે પોલીસને શોધખોળ માટે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ હકીકત મુજબ મૃતક તેમજ આરોપીઓ બંનેના વિરુદ્ધમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ થયેલ છે. મૃતકની ભૂતકાળમાં પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવેલી તેમજ આરોપીઓ વિરુદ્ધમાં પણ વિવિધ કાયદાની કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવેલા તેમજ તેની પણ અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, આરોપીઓ શું કામ ધંધો કરે છે, શું કરે છે? પ્રાથમિક તપાસ મુજબ આરોપી શાળા બનેવી છે અને રિક્ષા ચલાવવાનું કામ કરતા હોવાનું જાણવામાં આવેલ છે.